સુરેન્દ્રનગરમાં શિયાળાની ઋતુમાં તસ્કરોએ નાઇટ પેટ્રોલિંગ હાથ ધર્યું। રાત્રિના સમયે ચોરી કરનાર ગેંગના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। શિયાળાની શરૂઆતની સાથે જ તસ્કરોએ જાણે મોકળું મેદાન મળ્યું હોય તેમ દર વર્ષની જેમ જોવા મળતું હોય છે। એમાં પણ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હળવદ શહેરમાં આવેલા રાણેકપર રોડ પર મહર્ષિ ટાઉનશીપ તેમજ વૃંદાવન સોસાયટીમાં આ બંને વારંવાર ચોર માટે પોતાનું ઘર હોય તેવું જાણવા મળે છે। ત્યારે બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મહર્ષિ ટાઉનશીપમાં મોડી રાત્રે 3:40ની આસપાસ 4 જેટલા ચોર શખ્સો સોસાયટીમાં ઘૂસ્યા હતા, જે સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। જેમાં બળદેવભાઈ ગોસાઈના મકાનમાંથી એક સોનાની વીંટી, 10,000 રોકડ રકમ, નીલમબેન સગરના મકાનમાંથી 450ની રોકડ રકમ તેમજ સંજયભાઈ કુડેચાના મકાનમાંથી ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો। આમ વારંવાર સોસાયટીમાં ચોરી થતા લોકોના પોલીસ પ્રત્યે આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે। ત્યારે પોલીસે ચોરીની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।